સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગ સાથે। મિત્રો આજે 29 તારીખ છે અને આજે ગુરુ પૂનમ છે બાપાની। તો આજે હું અને વનરાજભાઈ જઈ રહ્યા છીએ બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, કારણ કે આજે 29 તારીખ છે અને મિત્રો આજે હું અને વનરાજભાઈ જઈ રહ્યા છીએ બહુ ભાવથી અને પ્રેમથી। અને મિત્રો ઓલમોસ્ટ 2 વર્ષ પહેલાં હું અને વનરાજભાઈ નિલેશભાઈની 3 લોકો ગયા હતા, પણ આજે મિત્રો ગુરુ પૂનમ છે તો આજે 2 વર્ષ બાદ આજે બાપાના ધામ ફરીથી જઈ રહ્યા છીએ। તો બ્લોગની અંદર જોડાઈ રહેજો, જઈએ અને બાપાનું ધામના આપણે દર્શન કરશું અને ધામ પણ જોશું અને આજનું ટ્રાફિક કેવું છે એ પણ જોશું। તો બ્લોગની અંદર જોડાઈ રહેજો। જે શેત્રુજી નંદી છે ત્યાં અત્યારે પહોંચી ગયા છે અને અહીંયા જોઈ રહ્યા છો આવું સરસ મજાનું અત્યારે વાતાવરણ છે। અને ઓલપાની બાજુ જોશું તો શેત્રુજીના અત્યારે દરવાજા ખુલ્લા છે, તમે લોકો જોઈ રહ્યા છો। અને એક વાતાવરણ જોશું તો મિત્રો અત્યારે એક વ્યૂ સરસ મજાનું અત્યારે આવી રહ્યું છે। અને અહીંયા જોશું નીચે તો અત્યારે આ નંદી છે શેત્રુજીની, તમે લોકો જોઈ રહ્યા છો। નીચે આવું લોકેશન છે, નીચે વનરાજભાઈ નીચે દેખાડજો। તો આવી રીતના મિત્રો અત્યારે દરવાજા ખુલ્લા છે ને આમ જોશો તો અત્યારે પાણી પણ ચાલુ જાય છે ને આવું સરસ મજાનું પુલ ઉપર લોકેશન છે। અને આ શેત્રુજી નંદીનો મિત્રો પુલ છે અને આ જોશો તો સરસ મજાનું અત્યારે લોકેશન છે। બસ અત્યારે પાલીતાણાની આગળ જે શેત્રુજી નંદી આવી છે ત્યાં અમે લોકો પહોંચી ગયા છે। હવે આનથી સીધા અમે લોકો બગદાણા નીકળી જઈએ ફટાફટથી। તો બ્લોકની અંદર જોડાઈ રહેજો મિત્રો। અને આનથી ઓલમોસ્ટ વનરાજભાઈ કેટલું થતું છે? 20 થી 25 કિલોમીટર થતું છે? 35 કિલોમીટર ઓલમોસ્ટ વનરાજભાઈ કહે છે, 35 કિલોમીટર ઓલમોસ્ટ થતું છે। તો ફટાફટથી અમે લોકો નીકળી જઈએ, બ્લોકની અંદર જોડાઈ રહેજો। તો ભાઈ અત્યારે વનરાજભાઈ જે પાછળ ફોટોગ્રાફી કરે છે પુલ ઉપર, અને મિત્રો છે ને આ પુલ ઉપર પાલીતાણાની આગળ જે શેત્રુજી નંદીવાળો પુલ છે ને મિત્રો, જે મોટા વાહનો આવે છે ને તો આખું હલતે છે મિત્રો, કારણ કે આપણને એવું ફિલિંગ લાગે કે મોટા વાહનો આવે ને તો આ હલતો એવું લાગે। અને અહીંયા જોઈ રહ્યા છો તમે લોકો આવું વાતાવરણ છે અત્યારે। તો મિત્રો આપણે લોકો પહોંચી ગયા છે બગદાણાની અંદર। અને ઓલપાની બાજુ જોશો તો મિત્રો આશ્રમ છે, તમે લોકો જોઈ રહ્યા છે સામી બાજુ આશ્રમ છે। અને આ બગદાણાનું મિત્રો જોશો તો પાર્કિંગ છે, અને આટલું મિત્રો જોઈ રહ્યો છો ટ્રાફિક છે અને આવું પાર્કિંગ છે ને અહીંયા લોકો ગાડી પાર્કિંગ કરતા હોય છે, નાના વાહનો છે, મોટા વાહનો છે, તો આવી રીતનું મિત્રો પાર્કિંગ છે। અને પણ અમારી પણ બાઇક અમે લોકોએ પાર્કિંગ કરી નાખી છે અને હવે સીધા આપણે લોકો આશ્રમ તરફ બાપાના નીકળીએ। જોઈ રહ્યા છો હમે આશ્રમ છે, તો ફટાફટથી આપણે લોકો નીકળી જઈએ આશ્રમ તરફ અને બાપાના દર્શન સરસ મજાના કરી લઈએ। બ્લોકની અંદર જોડાઈ રહેજો ભાઈ। મિત્રો જોઈ રહ્યા છો અહીંયા તમે લોકો બૂટ છે, ચપ્પલ છે મૂકી શકો છો, આવી રીતે લોકો મૂકતા હોય છે। અને આપણા વનરાજભાઈ પણ મૂકી દીધા છે। તો વનરાજભાઈ આપણે સીધા આપણે નીકળીએ બાપાના દર્શન માટે। જોઈ રહ્યા છો ટ્રાફિક।
મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો આવું ટ્રાફિક છે બાપાના આશ્રમ પાસે, જોઈ રહ્યા છો તમે લોકોને. સીધા આપણે જઈને બાપાના દર્શન કરીને બ્લોગની અંદર જોડાયા રહેજો ભાઈ. આવું ટ્રાફિક છે, જોઈ રહ્યા છો તમે લોકો. ભીડ આવી છે બગદાણાની અંદર. આજે અત્યારે ડેકોરેશન કરેલું છે, જોઈ રહ્યા છો બાપાના આશ્રમ પાસે આવું લોકેશન છે. અત્યારે સીધા અંદર છે ને બાપાના દર્શન કરી લે. બ્લોકની અંદર જોડાઈ રહીશું. બસ આજ માટે આટલું છે. તો ફરી નવો બ્લોગ સાથે મળે છે. તમને લોકોને બગદાણાનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, કારણ કે અમારા આવા નવા ઇન્ટરેસ્ટિંગ નોલેજિંગ વિડીયો તમને લોકોને મળતા રહેશે. કારણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. મિત્રો આજે પૂનમનું આવું ટ્રાફિક હતું એટલે બ્લોગ સારો પણ શૂટ નથી થયો, પણ કારણ કે ટ્રાફિક હતું એ કારણે. તો બસ આજ માટે આટલું જ હતું. ફરી નવો બ્લોગ સાથે મળે છે. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીશું નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ, જય બાબા સીતારામ.